અમેરિકાના લોસ એન્જલસમાં ઘણી દિશાઓથી ફેલાતી ભયંકર જંગલની આગ અમેરિકન ફિલ્મ ઉદ્યોગના પ્રતિકાત્મક કેન્દ્ર હોલિવૂડ હિલ્સની નજીક પહોંચી ગઈ હતી. આગ હજુ પણ કાબૂમાં આવી નથી અને સેંકડો ફાયર ફાઇટર તેને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગમાં 8 લોકોના મોત થયા છે અને 1.3 લાખથી વધુ લોકોની સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેલિફોર્નિયામાં લગભગ 3.1 લાખ ઘરો અને સંસ્થાઓ પાવર વિના છે, જેમાંથી અડધા લોસ એન્જલસ કાઉન્ટીમાં છે. આગ લગભગ 28,000 એકર વિસ્તારને લપેટમાં લીધી છે. આગને કારણે અંદાજે 5.15 લાખ કરોડનું નુકસાન થયાનું અનુમાન છે. આગમાં હોલિવૂડ સ્ટાર્સ સહિતની હસ્તીઓના ઘરો સહિત 1,000થી વધુ ઇમારતો નાશ પામી હતી. આગને લોસ એન્જલસના ઇતિહાસની સૌથી વિનાશકારી ગણાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ જો બિડેને ઇટાલીની સફર રદ કરી છે, જે રાષ્ટ્રપતિ તરીકેની તેમની છેલ્લી વિદેશ યાત્રા હશે. આગ પર કાબૂ મેળવવા માટે 1400થી વધુ ફાયર ફાઇટર તૈનાત કરવામાં આવ્યા છે. ઘણા હોલિવૂડ સ્ટુડિયોએ તેમનું કામ બંધ કરી દીધું છે. AFI એવોર્ડ્સ જેવી વીકેન્ડ ઇવેન્ટ પણ રદ કરવામાં આવી છે. ઓસ્કાર નોમિનેશન પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. હવે તે 19 જાન્યુઆરીએ થશે. ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ્સ પણ 26 જાન્યુઆરીએ યોજાશે. આગને કારણે હવામાં ધુમાડા અને રાખના વાદળો સર્જાશે. તેથી સઘન કેલિફોર્નિયાના 1.7 કરોડ લોકો માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે. જ્યારે જંગલમાં લાગેલી આગ હાર્ટ એટેકનું કારણ બની શકે છે અને અસ્થમાના દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.